હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 7 જેનું સ્વાધ્યાય 7.2 એમાં પ્રશ્ન નંબર 8 થી 11 સુધીના પ્રશ્નો આજે આપણે ગણીશું. ઓકે, એનાથી આગળના પ્રશ્નો મેં અલગ અલગ 2 વિડીયો બનાવી અને ચેનલ પર મૂકી દીધા છે. તે તમે ચેનલ પર જઈ અને પ્લે લિસ્ટમાં જઈને પણ જોઈ શકશો. ઓકે, એના પહેલાં જો હવે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે કરી લો. ઓકે, તો હવે આપણે પ્રશ્નનો જવાબ લાવીશું. જેની અંદર પહેલો પ્રશ્ન કયો છે 8મા નંબરનો કે અમીના રૂપિયા 275માં એક પુસ્તક ખરીદે છે, 15% નુકસાન વેઠી અને તેને વેચી દે છે, તો તે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે? અહીંયા શું કરે છે તો કે 15% શું થાય છે, એને નુકસાન થાય છે, ત્યારબાદ તે એને વેચી દે છે. તો હવે આપણને શું શોધવાનું કહ્યું છે તો કે કેટલામાં વેચ્યું હશે એ. ઓકે, તો આપણને એવી રીતે ડાયરેક્ટ તો આપણને ખબર પડશે નહીં. એના માટે આપણે ધારીએ કે જો કોઈ વસ્તુ હોય એ વસ્તુને 100 રૂપિયામાં ખરીદી હોય તો એના માટે શું થશે તો કે ખરીદ કિંમત અથવા તો પડતર કિંમત તમે જો જે પણ કહેશો એ એક જ થાય. ઓકે, ત્યારબાદ એને નુકસાન કેટલું થાય છે તો કે 15%. કેટલાનું? 15%. એટલે 100ની સાપેક્ષે આપણે 15 રૂપિયા લઈએ તો એને શું કહેવાય? ખોટ. એટલે નુકસાન થયું એટલે કે એને ખોટ થયું. ઓકે, તો 100માંથી 15 બાદ થશે એટલે કેટલા વધે? 85. તો હવે આપણે એવું કહી શકીએ ને કે 100 રૂપિયામાં વસ્તુ ખરીદી હોય તો એને 15% નુકસાન થાય તો એ કેટલામાં વેચે તો કે 85 રૂપિયામાં. 85 રૂપિયા એના માટે શું થાય તો કે વેચાણ કિંમત. ઓકે, વેચાણ કિંમત. તો આના ઉપરથી આપણે દાખલો ગણી શકીએ. કેવી રીતે તો કે જો ધારો કે રૂપિયા 100ની ખરીદ કિંમત પર તે 15% નુકસાન વેઠી અને કેટલામાં તે વેચે છે તો કે 85 રૂપિયામાં. શું કે 100 રૂપિયાની ખરીદ કિંમત પર તેની વેચાણ કિંમત કેટલી છે? 85 રૂપિયા. કેમ તો કે 15% નુકસાન વેઠે એટલા માટે. તો આપણે અહીં તો વસ્તુ કેટલાની છે તો કે 275ની. તો રૂપિયા 275 રૂપિયાની ખરીદ કિંમત પર વેચાણ કિંમત બરાબર કેટલી? આપણે એ શોધવાનું છે ને. શું શોધવાનું છે તો કે વેચાણ કિંમત. તો હવે આનું આપણે શું કરીશું તો કે ક્રોસ ગુણાકાર કરીશું. કેવી રીતે કે જો અહીંયા કેટલા છે 275 ગુણ્યા 85 ભાગ્યા 100. ઓકે, હવે આનું શું કરીશું આપણે? ગુણાકાર અને ભાગાકાર. 100ને આપણે કેવી રીતે લખી શકાય તો કે 25 ગુણ્યા 4 કેટલા થશે? 100 થશે. તો અહીંયા 275 છે એને પણ આપણે 25 વડે ભાગી શકીશું. ઓકે, તો તમે રફ બુકમાં ભાગી અને અહીંયા લખશો તો આપણને જવાબમાં કેટલા મળશે? 275ની જગ્યાએ તો કે 25 ગુણ્યા 11 કરીશું એટલે 275 મળશે. એટલે હવે આ 25 ઉડી જશે અને આ 25 ઉડી જશે. એટલે શું વધે? અહીંયા 11 અને અહીંયા 4 અને ઉપર 85. તો 85ને આપણે 11 વડે ગુણીશું એટલે આપણને જવાબમાં કેટલા મળશે તો કે 935. 85 ગુણ્યા 11 એટલે કેટલા મળશે? 935. ઓકે, એને હવે આપણે કેટલા વડે ભાગીશું તો કે અહીંયા 4 વધ્યા નીચે એના વડે ભાગીશું. ઓકે, તો આપણે એને ભાગાકાર કરીએ. 935 ભાગ્યા કેટલા વડે? 4 વડે. 4 દુ 8 થશે. 1 વધશે ઉપરથી 3 ઉતારીશું નીચે. 4 ગુણ્યા 3 કેટલા થશે? 12 થશે. 1 વધશે વળી ઉપરથી કેટલા ઉતારીશું? 5. 4 તરી ફરીથી થશે ને 12. શું વધે? 15માંથી 12 જશે એટલે 3 વધશે. 1 શૂન્ય મૂકીશું. અહીંયા હવે શૂન્ય ઉપર નથી, નીચે ડાયરેક્ટ શૂન્ય મૂક્યું હોવાથી આપણે ઉપર શું મૂકીશું? પોઈન્ટ. ઓકે, અહીંયા 30 થયા. તો હવે 7 ગુણ્યા 4 કેટલા થશે? 28 થશે. કેટલા વધે? અહીંયા 2. પાછું શૂન્ય મૂકીશું. 4 5 કેટલા થશે તો કે 20. ઓકે, તો આપણને જવાબમાં કેટલા મળ્યા? 233.75. કેટલા મળ્યા? 233.75. આ શું થશે? આપણો જવાબ થશે. શું થયું આપણે તો કે જો અમીના 275માં એ પુસ્તક ખરીદ્યું ત્યારે તેને શું થયું? 15% નુકસાન. જો તેને 15% નુકસાન થતું હોય તો 275 ખરીદીને કેટલામાં વેચશે? એ 233.75 રૂપિયામાં વેચશે. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 9 ગણીશું. જેની અંદર શું કહ્યું છે કે નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો. અહીંયા આપણને મુદ્દલ આપેલું છે પહેલા નંબરનો પ્રશ્ન, જેની અંદર મુદ્દલ આપેલું છે અને વાર્ષિક વર્ષનો દર આપણને આપેલો છે. મુદ્દલ 1200 અને દર 12%. તો
તો આપણે વ્યાજ મુદ્દલ શોધવા માટે આપણે શું કરવું પડશે? સૌપ્રથમ એનું વ્યાજ શોધવું પડશે. ત્યારબાદ વ્યાજને મુદ્દલની અંદર સરવાળો કરીશું એટલે આપણને વ્યાજ મુદ્દલ મળશે. વ્યાજ મેળવવા માટે આપણે સૌપ્રથમ શું કરવું પડશે? તો કે આપણે એના માટે એક સૂત્ર આપેલું છે. કયું સૂત્ર છે? તો કે જો આઈ બરાબર PRN ભાગ્યા 100. ઓકે, હવે આ સૂત્ર તમને આવડે છે, પરંતુ એના પહેલાં આપણે જાણવું જોઈએ કે આની અંદર બધા આપેલા છે એને શું કહેવાય. તો જો સૌપ્રથમ આઈ એટલે શું કહેવાય? વ્યાજ. પી બરાબર શું કહેવાય? તો કે મુદ્દલ. મુદ્દલ એટલે જે રકમ આપણને આપેલી છે એને મુદ્દલ કહેવાય. ઓકે, આરને શું કહેવાય? તો કે વ્યાજનો દર. શું કહેવાય? વ્યાજનો દર. કોઈ એમ કહે કે 12% દરે 3%, 10% એટલા દરે આપેલો છે, એટલા ટકાના વ્યાજે આપેલા છે, તો એને શું કહેવાય? વ્યાજનો દરને આપણે શું આર વડે દર્શાવીશું. ઓકે, ત્યારબાદ એનને શું કહીશું? તો કે એ વર્ષની મુદત. શું કહેવાય? મુદત. કેટલા વર્ષની મુદત માટે વ્યાજે આપ્યા છે એ આપણે એને શું કહીશું? એન વડે દર્શાવીશું. એને શું કહેવાય? મુદત. એ ખાસ કરીને શામાં હોય છે? તો કે વર્ષમાં. વર્ષને ઇંગ્લિશમાં શું કહેવાય? યર એટલે કે વર્ષ. ઓકે, ત્યારબાદ આની અંદર બધું કમ્પ્લીટ આવી ગયું. ત્યારબાદ આપણને મુદ્દલ મળશે, વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલને આપણે શોના વડે દર્શાવીશું? તો કે એ વડે. ઓકે, એ વડે. એને શું કહેવાય? વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ શોધવા માટે આપણે શું કરવું પડશે? તો એ બરાબર એની અંદર પી વત્તા આઈનો સરવાળો. વ્યાજ મુદ્દલ એટલે વ્યાજ વત્તા મુદ્દલ. એટલે જો પી એટલે શું થશે? મુદ્દલ. આઈ એટલે શું થશે? વ્યાજ. બંનેનો સરવાળો એટલે આપણને શું મળશે? વ્યાજ મુદ્દલ. ઓકે, તો હવે આપણે ગણીએ પહેલા નંબરનો પ્રશ્ન. તો આ સૂત્ર આપેલું છે આઈ, એની અંદર આપણે બધી રકમો મૂકીશું. ઓકે, તો જો પહેલા પ્રશ્ન માટે હું મૂકું કે જો આઈ આપણને આપેલો નથી, એ તો આપણે શોધવાનો છે. ઓકે, ત્યારબાદ બીજા નંબરે શું આપેલું છે? પી. મુદ્દલ આપણને કેટલી આપેલી છે? તો કે 1200 રૂપિયા. ઓકે, કેટલા આપેલા છે? 1200. ત્યારબાદ આર, વ્યાજનો દર. દર કેટલો છે? તો કે 12%. કેટલા ટકા? 12%. ત્યારબાદ મુદ્દત. મુદ્દત અહીં ભલે ના આપેલી, પણ જો ઉપર પ્રશ્નમાં આપેલી છે કે 3 વર્ષનું વ્યાજ મુદ્દલ. 3 વર્ષ એ શું છે? મુદ્દત છે. ઓકે, તો આપણે અહીંયા લખીશું 3 વર્ષ. ઓકે, ને આપણને મળી ગયું બધું. તો હવે આપણે આ સૂત્રની અંદર મૂકીશું. કયા સૂત્રની અંદર? તો કે PRN ભાગ્યા 100. અહીંયા એનની જગ્યા અમુક વાર ટી લખી. ટી એટલે શું થશે? સમય. સમય, મુદત બધું એક જ છે. PRN અથવા PRT. ઓકે, ટી એટલે ટાઈમ, એટલે મુદત, સમય. ઓકે, તો આપણે PRT અથવા PRN કોઈ પણ લખી શકો છો. આપણે અહીંયા શું લખીશું? પીની જગ્યા કેટલા છે? અહીંયા 1200 ગુણ્યા આર કેટલા છે? તો કે 12 ગુણ્યા એન કેટલા છે? ઉપર 3 ભાગ્યા 100 મૂકી દીધા. બંને શૂન્ય શું થશે? ઉડી જશે. ઓકે, ત્યારબાદ હવે આપણને જવાબમાં કેટલા મળશે? તો કે 12 ગુણ્યા 12 ગુણ્યા 3. આ તમે બધાના ગુણાકાર કરશો એટલે આપણને જવાબમાં કેટલા મળશે? તો કે 1632. સોરી, 432. કેટલા? 432. 12 36, 36 ગુણ્યા 12 કેટલા થશે? 432. આ શું મળ્યું? તો કે આ વ્યાજ મળ્યું. માત્ર ને માત્ર વ્યાજ આઈ મળ્યું. ઓકે, હવે આપણે શું શોધવાનું કીધું છે? વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ શોધવા માટે આપણે શું કહ્યું હતું? તો કે પી એટલે કે મુદ્દલ વત્તા વ્યાજનો સરવાળો. તો વ્યાજ મુદ્દલ એ બરાબર પી. પી કેટલા છે? તો કે 1200 રૂપિયા. એ તો આપણને આપેલા જ છે. વત્તા આઈ એટલે વ્યાજ. વ્યાજ કેટલું આપણે શોધ્યું? તો કે 432. ઓકે, એટલે આપણે 1200 પ્લસ 432 કેટલા થશે? 1200 400 કેટલા થશે? 1600 અને ઉપર 32. આ આપણો ફાઇનલ જવાબ થશે. ઓકે, ખબર પડી ગઈ? એમાં ને આમાં બીજા નંબરે બી નંબરનો પ્રશ્ન આપેલો છે, જેની અંદર શું કહ્યું છે કે વ્યાજ મુદ્દલ આ બીજા નંબરનો પ્રશ્ન. ઓકે, મુદ્દલ કેટલું આપેલું છે? તો કે 7500 રૂપિયા. ઓકે, અને વાર્ષિક વર્ષનો દર કેટલો આપેલો છે? 5%. ઓકે, હવે આપણને શું શોધવાનું કીધું છે? વ્યાજ મુદ્દલ શોધો. તો સેમ ટુ સેમ આમાં આપણે શું મૂક્યું હતું? PRN ભાગ્યા
100. ઓકે, તો એના વડે આપણે ગણીએ આઈ બરાબર પી. આ એન અથવા ટી, હું અહીંયા ટી લખું. ઓકે, તમે કોઈ પણ લખશો તો જવાબ સાચો પડશે. ઓકે, તો અહીંયા પી કેટલા છે તો કે 7500 7500 ગુણ્યા આર કેટલા છે અહીંયા દર 5% ગુણ્યા ટી સમય કેટલો છે તો કે 3 વર્ષ. ઓકે, અને ભાગ્યા કેટલા કરીશું આપણે 100. બંને શૂન્ય ઉડી જશે. ઓકે, 5 તરી 15 15 ગુણ્યા 75. તમારે રફ બુકમાં ગુણાકાર કરો. ઓકે, અહીંયા હું જગ્યા નથી એટલે કરતો નથી. ઓકે, એટલે જવાબમાં આવશે 1125. આ શું આવ્યું તો કે આઈ આવ્યું. શું આવ્યું? આઈ એટલે કે વ્યાજ આવ્યું. શું આવ્યું? વ્યાજ. કેટલું? 1125. આપણે શું શોધવાનું છે તો કે વ્યાજ મુદ્દલ. આપણે અહીં શોધીએ વ્યાજ મુદ્દલ બરાબર એ પ્લસ વ્યાજ મુદ્દલ એ બરાબર શું આવશે? પી પ્લસ આઈ. પી એટલે કે મુદ્દલ. મુદ્દલ અહીંયા કેટલે છે તો કે 7500 એટલે કે 7500 વત્તા આઈ એટલે વ્યાજ. વ્યાજ કેટલો છે તો કે 1125. ઓકે, હવે આપણે જવાબ શું થશે? આનો બંનેનો સરવાળો કરીશું. 7 ને 1 8, 5 ને 1 6, 8 6 અને 25 એટલે કે 8625 રૂપિયા. આ આપણું શું થશે? વ્યાજ મુદ્દલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 10 ગણીશું, જેની અંદર શું કહ્યું છે કે ₹56,000 એનું કેટલા ટકા વ્યાજના દરે 2 વર્ષનું વ્યાજ રૂપિયા કેટલો થશે? 280 થશે. તો અહીંયા આપણને શું આપેલું છે? બધું આપેલું છે. અહીં પહેલું આપણે ધારો કે સૂત્ર લખીએ, આઈ બરાબર PRN ની જગ્યા ટી લખીશું, PRT ભાગ્યા 100. ઓકે, હવે આની અંદર આપણે બધી પહેલી કિંમત લખી લઈએ. આઈ એટલે કે શું થશે તો કે વ્યાજ. વ્યાજ કેટલું આપેલું છે તો કે 280 રૂપિયા. ઓકે, ત્યારબાદ પી મૂકીએ. પી એટલે શું થશે? મુદ્દલ. મુદ્દલ કેટલી આપેલી છે તો કે 56,000. ઓકે, ત્યારબાદ આપણને શું? આર. આર એટલે શું થશે? વ્યાજનો દર. એ આપણને આપેલો નથી, એ આપણે શોધવાનો છે. ત્યારબાદ ટી. ટી એટલે કે મુદત કેટલી છે અહીંયા? 2 વર્ષ. ઓકે, 2 વર્ષ. આપણે ખાસ કરીને બધી વસ્તુઓ મળી ગઈ. એ આપણે હવે શું કરીશું? સૂત્રની અંદર મૂકીએ. સૂત્ર કયું છે? આઈ બરાબર PRT ભાગ્યા 100. આઈ આપણને આપેલું છે કેટલું? 280. 280 આપણે આગળ લખી દઈએ. ત્યારબાદ બીજું બધું સામે કેટલા છે? પી બરાબર કેટલા થશે? 56,000 ગુણ્યા આર. આપણે શોધવાના છે. આર એમને એમ લખી દો. ત્યારબાદ એન અથવા તો ટી. કેટલા છે? 2 વર્ષ. આપણે 2 લખીશું. ત્યારબાદ ભાગાકારમાં 100. ઓકે, તો હવે આપણે આર શોધવાનું છે અહીંયા, એટલે આરને આપણે શું કરીશું? કરતા એટલે કે આગળ લાવી દઈશું. ઓકે, આગળ લાવીશું એટલે કે આરને ધારો કે આપણે આ જગ્યા રાખો, બીજી બધી કિંમતો છે અહીંયા 3 પેલી બાજુ સામેની બાજુ લઈ જઈએ એટલે શું થશે? ઉપરની બધી ભાગાકારમાં જતી રહેશે અને ભાગાકારની અંશમાં જતી રહેશે એટલે કે ગુણાકારમાં જતી રહેશે. અહીંયા 280 તો ઓલરેડી હતા જ. અહીંયા ભાગાકારના 100 છે એ પેલી બાજુ જશે એટલે ગુણાકારમાં થઈ જશે. ઓકે, અને અહીંયા 56,000 ગુણાકારમાં છે, નીચે જશે એટલે ભાગાકારમાં. ઓકે, 56,000 ગુણ્યા 2 વળી છે એ પણ સામેની બાજુ ભાગાકારમાં જતા રહેશે. ઓકે, અહીંયા 2 શૂન્ય તો આ 2 શૂન્ય ઉડશે, એક આ ઉડશે. ઓકે, તો હવે શું વધ્યું પાછળ? જો 28 ભાગ્યા 56 ને આપણે 56 ને 2 વડે ભાગીએ તો આપણને 28 મળશે. 28 ગુણ્યા 2 કેટલા થશે? 56 ગુણ્યા વળી 2. આ 28 ઉડી ગયા, આ 28 ઉડી ગયા. શું વધ્યું પાછળ? અહીંયા 1 ભાગ્યા 2 ગુણ્યા 2 કેટલા થશે? 4. ઓકે, આપણે 1 ભાગ્યા 4 કરીશું એટલે આપણને જવાબમાં કેટલા મળશે? 0.25. એ શામાં આવશે જવાબ? ટકામાં. ઓકે, તો આપણે વ્યાજનો દર કેટલો થશે? 0.25%. આર બરાબર 0.25% આપણો જવાબ, અથવા તો 1 ભાગ્યા 4 લખશો તો પણ ચાલશે. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 11 ગણીશું, જેની અંદર શું આપેલું છે કે જો મીના તેણે વ્યાજે લીધેલ અમુક રકમનું વાર્ષિક 9%ના દરે 1 વર્ષનું વ્યાજ ₹45 ચૂકવતી હોય તો તેણે લીધેલ રકમ શોધો. તો આપણે કોઈ બી રકમ અથવા તો વ્યાજના આવી રકમની અંદર આપણે શું કરીશું? એક સૂત્ર યાદ રાખીશું, આઈ બરાબર
PRN જે આગળના પ્રશ્નો પણ તમે જોઈ શક્યા છો કે PRN ભાગ્યા 100 એની આપણે શું કરીશું પહેલાં કિંમત મૂકી દઈશું I પછી R પછી P N અને શું કરીશું કિંમત મૂકીશું I એટલે વ્યાજ અહીંયા કેટલો આપેલો છે તો કે 45 રૂપિયા ઓકે ત્યારબાદ R વ્યાજનો દર એટલે કે R અહીંયા કેટલા છે 9% P એટલે કે મુદ્દલ તો મુદ્દલ આપણે શું કરવાની છે તો કે શોધવાની છે એ આપણે હવે શોધીશું ત્યારબાદ N એટલે કે મુદત વર્ષ કેટલા વર્ષની મુદત છે એટલે એ કેટલા છે અહીંયા 1 વર્ષની આપેલું છે એટલે આપણે અહીંયા 1 લખીશું તો હવે આપણે શું કરીશું સૂત્રની અંદર મૂકી દઈશું I અહીંયા સૂત્રની અંદર આવશે એટલે I અહીંયા કેટલા છે તો કે 45 રૂપિયા ત્યારબાદ P આપણે તો શોધવાનું છે ઓકે ત્યારબાદ R કેટલા છે અહીંયા 9% એટલે 9 એમના એમ મૂકીશું ત્યારબાદ N અહીંયા 1 વર્ષ છે લખો નહીં લખો તો પણ ચાલશે પરંતુ 1 લખજો શરૂઆતમાં ત્યારબાદ ભાગાકારમાં 100 અહીંયા આપણે શોધવાનું શું છે તો કે P શોધવા માટે આપણે શું કરીશું તો કે Pને અહીં એની એ જગ્યા રાખીશું અને પાછળ બીજી બધી રકમને આપણે શું કરીશું સામેની બાજુ લઈ જઈશું ઓકે સામેની બાજુ લઈ જઈશું એટલે જે ઉપર સંખ્યા છે તે સામેની બાજુ છેદમાં જશે અને અહીંયા જે છેદમાં છે એ સામે જશે એટલે અંકમાં જશે એટલે કે 45 સામે હતા જ ગુણ્યા અહીંયા ભાગાકારમાં 100 છે સામે જશે એટલે ગુણાકારમાં ઓકે 100 ઉપર આવી ગયા અહીંયા 9 છે સામે જશે એટલે ભાગાકારમાં ગુણ્યા 1 પણ સામે ભાગાકારમાં હવે આનો આપણે શું કરીશું તો કે ભાગાકાર અહીંયા 45 છે એને આપણે કેવી રીતે લખી શકીએ 9 પંચા 45 લખી શકીએ ને એટલા માટે 9 અને 9 ઉડી જશે એટલે ઉપર શું વધ્યું 5 ગુણ્યા 100 ભાગ્યા 1 હવે કેટલા મળે 5 ગુણ્યા 100 કેટલા થશે તો કે 500 ભાગ્યા 1 લખો કે ન લખો એનો જો કે 500 રૂપિયા તો આનો આપણે જવાબ મળી ગયો કે તેની મુદ્દલ કેટલી હશે તો કે 500 રૂપિયા તો હવે લખવાનું નીચે કે મીનાએ કેટલા રૂપિયા 500 રૂપિયા રકમનો વાર્ષિક વ્યાજ 9% લેખે લાવ્યા છે એનું વ્યાજ કેટલું ભર્યું છે તો કે 45 રૂપિયા ભર્યું છે ઓકે તો આપણે શું થશે મુદ્દલ ઓકે વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ઓકે થેન્ક યુ